વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો ધોરાજીમાં આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો છે। હાઈકોર્ટના ચુકાદાનું તાત્કાલિક પાલન કરવા અને અસહ્ય મોંઘવારી વચ્ચે લઘુત્તમ વેતન ચૂકવવાની મુખ્ય માંગ સાથે બહેનોએ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો। લાંબા સમયથી પ્રશ્નો ન સંતોષાતા રોષે ભરાયેલી બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી સરકારનું પ્રતિકાત્મક બેસણું રાખ્યું હતું અને છાજ્યા લીધા હતા। આટલેથી જ ન અટકતા બહેનોએ સરકારના મગજનું ઓપરેશન કરવાનું નાટક ભજવીને વહીવટીતંત્રની ઉદાસીનતા પર આકરા પ્રહારો કર્યા હતા। સાથે જ ગાંધીજીના 3 વાંદરા બનીને ન બોલવું, ન સાંભળવું, ન જોવું જેવી પ્રતિકાત્મક વણજાર લગાવી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો। જો આગામી સમયમાં તેમની ન્યાય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની ખુલ્લી ચીમકી બહેનોએ ઉચ્ચારી છે। અમે આજે સરકારના બેસણાનો કાર્યક્રમ કરેલો છે અને કાળી પટ્ટી ધારણ કરેલી છે અને થાળી વગાડી છે। થાળી એટલા માટે વગાડી છે કે સરકારને જાગવાનું કહીએ છીએ કે જાગો, હવે અમને લઘુત્તમ વેતન અપાવો। અને જે સરકારે હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે આજ સુધી એ ચુકાદાનો કોઈ અમલ થયો નથી અને એ અમલ વહેલીમાં વહેલી તકે સરકાર અમને આપે એટલા માટે અમે આજે ધરણાના કાર્યક્રમ કરેલા છે અને કાળી પટ્ટી પણ એટલે જ ધારણ કરેલી છે અને બેસણું પણ એટલે જ કરેલું છે કે સરકારે અમારું કઈ કામ, ખાલી મોબાઈલ જ અત્યાર સુધી મેં મોબાઈલ આપેલા છે, બાકી કોઈ કામગીરી અમારી કરેલી નથી, એકય કામ અમારા પૂર્ણ કરેલા નથી। એટલા માટે આજે અમારે મજબૂર થઈને આ કાર્યક્રમ કરવો પડ્યો છે। જે 27 વર્ષથી હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું, પણ અત્યારે જે સરકાર અમને કામ સોંપે છે ને એ કામનો લોડ એટલો છે કે કોઈ વર્કર અત્યારે કામ કરવા સક્ષમ નથી। અમે ઘણા આંદોલન કર્યા, ઘણી રેલીઓ કરી, પણ આ બેરી સરકાર, જાડી ચામડીની સરકાર કાંઈ અમારું સાંભળતી જ નથી। વર્કરનો એક પણ પ્રશ્ન ન ઉકેલી લાવી નથી। એના માટે અમારે ઉગ્ર આંદોલન કરવા પડ્યા છે। ઉગ્ર આંદોલનમાં તો ઘણી બધી રેલીઓ કરી, 2025 થી રેલીઓ ધરણા કરતા આવ્યા છે અને આજે છેલ્લે સરકારને અમે એવું માનીએ છીએ કે સરકાર મરી પરવારી છે અમારા માટે, એટલા માટે અમારે એનો બેસણાનો પ્રોગ્રામ રાખવો પડ્યો।